નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મત્સ્ય ઉત્પાદનમાં આપણો દેશ એ વિશ્વમાં બીજા ક્રમે છે અને એની સાથે સાથે આપણે બીજા જલીય વનસ્પતિઓ, લીલ અને શેવાળનું પણ એટલું ઉત્પાદન કરીએ છીએ. અને આજે આવા જ એક લીલ જે સ્પિરુલિના છે, જે તમે કદાચ નામ પણ સાંભળ્યું હશે, એના વિશે આપણે આજ વાત કરશું. આપણે એને સુપરફૂડ પણ કહીએ છીએ. તો આજે આપણા ચર્ચાનો વિષય છે જલીય પર્યાવરણમાં જે સ્પિરુલિના જે લીલ છે એની ભૂમિકા અને એની ઉપયોગિતા શું છે. અને આજે આપણે વિષય નિષ્ણાત તરીકે હાજર છે શ્રીમાન ભૌતિક ડી સાવલિયા સાહેબ. સાવલિયા સાહેબ અત્યારે મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય આપણા જે રાજપુર નવા હિંમતનગર છે ત્યાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. વધુમાં હું આપણા નિયામક શ્રી સાહેબને કહીશ કે સાહેબ આપણી બે વાત રજૂ કરે. સાહેબ નમસ્કાર. આજના વક્તા તરીકે શ્રી ભૌતિકભાઈ સાવલિયા આપણને સ્પિરુલિના વિશે માહિતી આપશે. આપ સૌ જાણતા હશો કે સ્પિરુલિના એક જાતની શેવાળ છે અથવા સાયનોબેક્ટેરિયા જેને કહે છે. એનું આપણે જલીય પર્યાવરણ એટલે જે આપણા બાહ્ય પર્યાવરણ હોય છે તેવી જ રીતે પાણીની અંદર જે પર્યાવરણ હોય છે એની કઈ રીતે રક્ષા થાય છે અથવા કઈ રીતે તે જળવાય છે તે વિશે આપણને માહિતી આપશે. કેમ કે સ્પાયરુલિના છે એ બહારની આપણી વનસ્પતિની જેમ જ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે. અને આ ખોરાક એવો ઉત્તમ હોય છે કે જેને સુપરફૂડ પણ કહી શકાય, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય, વિટામિન પણ હોય. તેથી તેના ઔષધીય ગુણો પણ હોવાથી તેનો વિવિધ ક્ષેત્રોમાં વપરાશ થાય છે. તો આ વિશે આપણને ભૌતિકભાઈ માહિતી આપશે. ભૌતિકભાઈ. થેન્ક યુ સો મચ સર. નમસ્કાર. આજના આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. તો આજના મહત્વપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં હું કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમના સતત માર્ગદર્શન અને દિગ્દર્શિથી આપણે કૃષિ અને મત્સ્યપાલન ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજી અપનાવી રહ્યા છીએ. આ ઉપરાંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રયોગશાળામાંથી તમારા ખેતર સુધી પહોંચાડવા માટે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી અને તેમની સમગ્ર ટીમનો જે અવિરત સહયોગ રહ્યો છે તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે માત્ર આપણી ખેતી જ નહીં પણ આપણા આર્થિક ભવિષ્યની દિશા બદલી શકે છે, અને તે છે સ્પિરુલિનાની ખેતી. તો આપણે આજના જેમાં સ્પાયરુલિનાની જલીય પર્યાવરણમાં ભૂમિકા અને તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરીશું. સર સ્લાઇડ દેખાઈ રહી છે સર? હા, આપની સ્લાઇડ દેખાય છે. પ્રોસીડ પ્લીઝ. જી સર. તો પહેલાં તો જોવા જઈએ તો સરળ ભાષામાં કહીએ તો સ્પિરુલિના એક પ્રકારની લીલી ભૂરી શેવાળ જ છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે સાયનોબેક્ટેરિયા પણ કહેવાય છે. તો તમને નવાઈ લાગશે કે આ જે સ્પિરુલિના છે તે pH 8.5 થી 11 ધરાવતા ખારા જળાશયોમાં સારી રીતે વિકસે છે, અને જેની હાજરી મીઠા પાણી, ખારાશયુક્ત પાણી અથવા સમુદ્રી વિસ્તારોમાં પણ નોંધાઈ છે. તેની અલગ અલગ જાતિઓ જોવા મળે છે. તો મેં અહીંયા નામ જેમ કે અને તેની આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોવા જઈએ તો સ્પાયરુલિનાનો ઉપયોગ આધુનિક નથી. તે 16મી સદીથી એઝટેક સંસ્કૃતિ દ્વારા ટેક્સકોકો સરોવરમાંથી તેને એકત્રિત કરી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી હતી. ત્યાર પછી આફ્રિકાના 4 સરોવર આસપાસના સ્થાનિક લોકો પણ તેને કેક બનાવીને તેનું સેવન કરતા હતા, અને કુદરતી પોષણનો સ્ત્રોત પણ એ લોકો સમજતા હતા. જેમ આપણે જોવા જઈએ તો ઘણી બધી ઇન્ટરનેશનલ બોડી જેમ કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એપ્લાઇડ માઇક્રોલોજી દ્વારા પણ ભવિષ્યનું અદ્ભુત ખાદ્ય સ્ત્રોત તરીકે જાહેર કર્યું છે. અને આપણને એક નવાઈ લાગશે કે WHO દ્વારા પણ સ્પાયરુલિનાને 21મી સદીનું સુપરફૂડ પણ જાહેર કર્યું છે.
તો આમાં બે પ્રકારની સ્પીસીસ જાતિઓ જોવા મળે છે, જેમ કે સ્પિરુલિના અને એક આર્થોસ્પાઇરા. બંને સ્પાઇનોબેક્ટેરિયા છે, પણ બંનેની જાતિઓ અલગ અલગ છે. તો જે સ્પિરુલિના છે એમાં ક્રોસ વોલ હોય છે, તે આપણને ચોખ્ખી તમે જોઈ શકો છો જમણી બાજુ આપણને ક્લિયર દેખાય છે, તેમાં તેની વોલમાં વચ્ચે વ્હાઇટ કલરનું ક્લિયરલી ડિસ્ટિંગ થાય છે. અને તેની જે અંદરનું ઇન્ટરનલ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જોવા જઈએ તો તેમાં જે આર્થોસ્પાઇરામાં જે પેપ્ટિડોગ્લાયકન સ્તર છે એમાં જોડાણીય છિદ્રો સંપૂર્ણ વર્તુળાકાર હરોળમાં જોવા મળે છે, જ્યારે સ્પિરુલિનામાં જોડાણીય છિદ્રો વર્તુળાકાર હરોળમાં જોવા મળે છે. તો આપણે સ્પિરુલિનાના પોષણ ગુણધર્મોની વાત કરીએ તો એમાં પ્રોટીન જેમ કે સૂકા વજનના આધારે 55 થી 70% પ્રોટીન ધરાવે છે, જેમાં તમામ આવશ્યક એમિનો એસિડ સમાયેલ છે, જેમ કે મેથિયોનિન, સિસ્ટીન અને લાઇસિનની માત્રા ઈંડા અને માંસ અને દૂધની તુલનામાં ઓછી છે, પરંતુ અન્ય વનસ્પતિ સ્ત્રોતો કરતાં આપણે આ સ્પાઇરુલિનામાં વધારે છે. અને કેટલાક આવશ્યક ફેટી એસિડો જે આપણા જીવન જરૂરિયાત પોષણ માટે જરૂરી હોય છે, જેમ કે પૂફા અને લિનોલેનિક એસિડ એનું પ્રમાણ વધારે હોય છે, લગભગ 36%. અને અન્ય ફેટી એસિડ જેમ કે લિનોલેનિક એસિડ, સ્ટીરિયોનિક એસિડ અને ઇકોસાપેન્ટોનિક એસિડ પણ યોગ્ય માત્રામાં હાજર હોય છે. તો આપણે પોષણ પ્રોફાઇલ આપણે ડિટેલમાં જોવા જઈએ તો આખું આપણે વિટામિન ડીનું કોમ્પ્લેક્સ કે કહીએ જે B1, B2, B3, B6, B9 અને B12 જેવા વિટામિનો જોવા મળે છે. અને વિટામિન સી, ડી અને ઈ જેના ગુણધર્મો જેમ કે એન્ટીઓક્સિડન્ટ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિટામિન મહત્વપૂર્ણ માત્રામાં હાજર હોય છે. અને ખનિજ જેવા કે આપણે મિનરલ્સ જેમ કે પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક જેવા પણ મિનરલ્સ અવેલેબલ હોય છે. અને બીટા કેરોટીનેટ કે વિટામિન એનો પૂર્વરૂપ અને સમુદ્ર સ્ત્રોત છે, અને 18 કલાકની અંદર તેની 85%થી વધુ પ્રોટીન પચી જાય છે. અને આનું ઘણી બધી મેડિસિનોમાં પણ યુઝ કરવામાં આવે છે, જેમ કે શરીરમાંથી ઘણા હાનિકારક ધાતુઓને દૂર કરવા માટે. તો આપણને એક મનમાં પ્રશ્ન થાય કે આપણે ઘઉં બાજરીને છોડીને આ કેમ કરવું? તો આના ઘણા બધા જેમ કે ડેટા હું તમને શેર કરીશ, જેમ કે સોયાબીન કરતાં 20 ગણું અને મકાઈ કરતાં 40 ગણું વધુ પ્રોટીન એક સરખી જમીનમાંથી મળે છે. અને જમીન અને પાણીની બચતમાં વાત કરીએ તો આને ઉગાડવા માટે કોઈ ફળદ્રુપ જમીનની જરૂર નથી હોતી. પાણી પણ સોયાબીન કરતાં 75% ઓછું જોઈએ છે. અને ખારા પાણીનો ઉપયોગ કરીને તમારા વિસ્તારમાં જો કૂવાનું પાણી ખારું હોય અથવા નકામું પણ હોય તો તેનો ઉપયોગ કરીને આની ખેતીમાં થઈ શકે છે, કારણ કે આ ખારાશમાં જ સારી રીતે થઈ શકે છે. અને ઘણા બધા વેસ્ટ વોટર એટલે કે જે આપણે પાણીનો ડેલી નિકાલ રોજિંદા જીવનમાં જે નિકાલ થાય છે ઔદ્યોગિક અને ઘરેલું વપરાશ પાણીમાં, તેને પણ આપણે ફરીથી ટ્રીટમેન્ટ કરીને તેમાં પણ આપણે આ જે સ્પાઇરુલિના જે છે એને આપણે એમાં જે ન્યુટ્રિયન્ટ હોય છે એનાથી આપણે ઉપયોગ કરીને આનો ગ્રો કરી શકીએ છીએ. તો આપણે અહીંયા ડિસ્કસ કરીશું જેમ કે સ્પાઇરુલિના ઉગાડવા માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે, પણ ખેડૂતો માટે સૌથી સસ્તી અને સરળ પદ્ધતિ જો કહેવામાં આવે તો ઓપન રેસવે પોન્ડ જે લંબગોળ આકારની સિમેન્ટની કુંડીઓ બનાવવામાં આવે છે અને જેમાં પ્લાસ્ટિકની શીટ પાથરી દેવાય છે. અને આ ટાંકીઓ માત્ર 20 થી 30 સેમી જેટલી ઊંડાઈ રાખવામાં આવે, કારણ કે સૂર્યપ્રકાશ છે એ તળિયા સુધી પહોંચી શકે. તો પાણીને સતત હલાવતા રહેવા માટે તેમાં એક પંખા પણ ગોઠવવામાં આવે છે. તો આપણે આગળ જોઈશું તો ખુલ્લી રેસવે તળાવો અને બીજી છે પદ્ધતિ જે છે ટ્યુબ્યુલર બાયોરિએક્ટર. તો તમે જોઈ શકો છો જેમ કે ઓપન રેસવે પોન્ડ્સ, તો ઘણી બધી કંપનીઓ આજે ઇન્ડિયામાં પણ આપણે મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં પણ ઘણા ટ્રાઇબલ એરિયા છે કે જે લોકો સ્ટાર્ટઅપ કરીને આપણે નાના એવા પોન્ડ બનાવીને કે જે સ્પાઇરુલિના કલ્ચર કરી રહ્યા છે. તો આપણે આ જે છે ઓપન રેસવે પોન્ડ્સ અને ખુલ્લા રેસવે પોન્ડ જે છે એના પણ 3 ટાઈપ છે. તો તેમાં છે આપણે જોઈ શકો છો એ સાઈડની ફિગરમાં કે મધ્યમાં મિશ્રણ માટેની વ્યવસ્થા ધરાવતું મોટું ગોળાકાર ટાંકું હોય છે જે ખુલ્લા તળાવો માટે હોય છે. પછી ટ્યુબ્યુલર ફોટોબાયોરિએક્ટર જે પ્રકાશ સરળતાથી અંદર પ્રવેશી શકે માટે તરંગાકાર રચનાવાળું ઊભું નળાકાર સ્ટેનલેસ સ્ટીલ પાત્ર હોય છે. અને રેસવેમાં મધ્યમાં મિશ્રણ ઉપકરણ ધરાવતી લંબચોરસ આકારની ખુલ્લી બાહ્ય ચેનલ રાખવામાં આવે છે. અને
અલગ અલગ જગ્યાએ જેમ કે આપણે વાત કરીએ તો આજકાલ હવાનું પ્રદૂષણ વધતું જાય છે. તો ઘણી બધી કંપનીઓ જેમ કે પાવર પ્લાન્ટની નજીક જ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય તો એ જ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને આપણે સ્પાઇરુલિના જેવી આલ્ગી ગ્રો કરીને તેમાંથી ઘણી બધી પ્રોડક્ટો જેમ કે બાયોડીઝલ, ઘણી બધી મેડિસિનો એ બધું બનાવી શકીએ છીએ. અને અહીં આપણે જોઈ શકીએ કે ટ્યુબ્યુલર બાયોરિએક્ટર સિસ્ટમ કે જેમાં એક આપણે ધાતુની એક ફ્રેમ હોય છે અને પારદર્શક ટ્યુબમાં જે છે સેવાળીય સસ્પેન્શન જે કહેવાય છે તેને આપણે ટ્યુબમાં પરિભ્રમિત કરવામાં આવે છે અને તેને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. અને એડવાન્સ ફોટો બાયોરિએક્ટર પણ અત્યારે તમે જોઈ શકો છો કે મેનીફોલ્ડ બાયોરિએક્ટર છે, સપાટ ફોટો બાયોરિએક્ટર છે અને પોલિથિન સ્લીવ્સ. અને હમણાં જ ભોપાલમાં એક આપણે જે એર પોલ્યુશનથી જે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય તો એના માટે એક ફોટો બાયોરિએક્ટર એડવાન્સ બનાવીને કે જેમાંથી આલ્ગીને ગ્રો કરીને તે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાના પણ ઘણા બધા મોડેલો ચાલી રહ્યા છે. તો હવે આપણે જોશું કે આને આપણે વૃદ્ધિ માટે આપણે પણ જેમ પોષણ માટે ખોરાકની જરૂર હોય છે તેમ આપણે સ્પાઇરુલિના માટે પણ ખોરાકની તેને પણ જરૂર હોય છે. તો એમાં અલગ અલગ સંયોજક આપણે એની માત્રા પ્રમાણે એમાં આપણે જે પાણી હોય છે તેમાં એડ કરવાનું હોય છે. તો જેમ કે સોડિયમ બાયકાર્બોનેટ જે અહીંયા મેન્શન છે તમે જોઈ શકો છો. અને બીજા સંયોજકો જેમ કે બોરિક એસિડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને આના બંનેના પ્રમાણ સારી રીતે હોય તો આપણી આલ્ગીનો ગ્રોથ અને પ્રોડક્શન સારું મેળવી શકીએ છીએ. અને બાહ્ય સંવર્ધન માધ્યમમાં આપણે મોટી માત્રામાં કરવું હોય તો આપણે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ તેનું પ્રમાણ થોડુંક વધારે અને યુરિયા નાઇટ્રોજનનો સોર્સ લઈને અને ફોસ્ફરિક એસિડ અને ફેરસ સલ્ફેટ જેવા આયનોનો કરીને આઉટડોર કલ્ટિવેશન પણ કરી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો જેમ કે 1 કિલોગ્રામ ફેરસ સલ્ફેટને 1 લિટર 1 નોર્મલ દ્રાવિત કરવામાં આવે છે અને પછી તેને ઉમેરવામાં આવે છે. તો હવે આપણે જોવા જઈએ તો પહેલાં તો જે તળાવની રચના કરવી, પછી એમાં પાણી ભરવું, પછી આપણે જે અલગ અલગ મીડિયા જેમ કે ઝેરોક્સ મીડિયમ કહેવામાં આવે છે, પછી ઘણા આપણે મોડિફાઈ આપણી રીતે ખુદ પણ કરીને જે પ્રોપર જે મિનરલ્સ અને વિટામિન્સ પ્રોપર મિશ્રણ કરીને પણ આપણે અલગ અલગ માત્રામાં કરીને પછી તેને પ્રારંભિક ઇનોક્યુલમ તેમાં ઉમેરવામાં આવે છે. જે તળાવો હોય છે જે આપણે અલગ જગ્યાએથી મંગાવીને અથવા તો ખુદ જે આલ્ગીને આઇસોલેટ કરીને જે ખારા પાણીમાં કે તેમાંથી અને પછી આપણે તેમાં નાખીને અને 10 દિવસથી આપણે બાયોમાસની પછી લણણી એટલે એને આપણે હાર્વેસ્ટ કરવાનું હોય છે. તો એની લણણીની અલગ અલગ પદ્ધતિઓ છે તમે અહીંયા જોઈ શકો છો. તો જેમ કે ગાળણ છે તો એ તો જે આપણે લોકલ લેવલે જે છે કે જેની પાસે વધારે ફેસિલિટી ન હોય તો તે લોકો મસ્લિન ક્લોથ અથવા ફિલ્ટર મેમ્બ્રેન દ્વારા બાયોમાસને સંવર્ધન માધ્યમથી અલગ કરે છે અને કાઢ્યા પછી તેને સૂકવવું પડે છે. તો નાના ખેડૂતો અને બીજું છે સેન્ટ્રીફ્યુગેશન અને ફ્લોક્યુલેશન જે કેમિકલ આપણે યુઝ કરવામાં આવે છે અને એના પછી સૂકવવું તે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સૂકવવામાં બરાબર ન આવે તો જે આપણો જે પાક છે બગડી જાય છે, જે સ્પાઇરુલિનાનો પાક છે તે. તો કાઢ્યા પછી તેને સૂકવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો નાના ખેડૂતો માટે સૂર્યના તડકામાં સૂકવવું સૌથી સહેલું છે. જો કોઈ મોટો ઉદ્યોગ નાખવા માંગતું હોય તો એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ, એડવાન્સ જે ઉપકરણો છે જેમ કે સ્પ્રે ડ્રાઇંગ, શીત નિર્જલીકરણ જે પ્રવાહીને ગણતરીની સેકન્ડોમાં જ પાવડરમાં ફેરવી નાખે છે. તો હવે આપણે બધાનો એક સવાલ હોય છે કે આપણે આમાં આર્થિક જે છે સ્પાઇરુલિનાની ખેતીનું આપણે અર્થશાસ્ત્ર એટલે કે એમાંથી કઈ રીતે આપણે આ જે છે કે એકવાર આપણે લણણી થઈ તો તેના પછી આપણે કેટલા ટકા આપણે કેમિકલ્સ નાખવા જોઈએ તો એને કહેવાય છે સુધારણ ગુણાંક. તો પહેલાં તો એમાં કાપવામાં આવેલ કુલ ભેજયુક્ત જૈવભાર જે આપણે હાર્વેસ્ટ કરીએ છીએ ગ્રામમાં એને ગુણ્યા 8 કરવાનું અને ડિવાઈડ બાય 100 કરીને તો આપણે જે જરૂરી માત્રા પાછી, કારણ કે આપણે એમાંથી 8% જે છે તે સ્પાઇરુલિના આપણે હાર્વેસ્ટ કરી છે તો એના પછી આપણે કેટલી માત્રા નાખવી જોઈએ તો
તો એના માટેનો સુધારક ગુણાંક અહીંયા મેં જણાવેલો છે કે તે તમને ભવિષ્યમાં કામ લાગશે. તો હવે આર્થિક મૂલ્યાંકન આપણે જોવા જઈએ તો 18 ચોરસ મીટરની 30 જેટલી ટાંકીઓ અથવા તો તળાવ બનાવો. તો એમાં જમીન, ટાંકી, મશીન અને વર્કિંગ કેપિટલ મળીને કુલ 8 થી 10 લાખનું રોકાણ થાય. 10 મહિના ચલાવવાનો મજૂરી અને ખાતરનો અંદાજિત ખર્ચ 4 લાખ 3 લાખ 34 થી 4 લાખ જેવો ગણી લો. તો સામે તમને 10 મહિનામાં અંદાજે 1300 કિલો સ્પાઇરુલિનાનો મળે છે. એટલે કે 1 કિલો અને સ્પાઇરુલિનાનો જે ઉત્પાદન ખર્ચ છે તે માર્કેટ રેટ પ્રમાણે તે 550 રૂપિયા છે અને પ્રતિ કિલોગ્રામ અત્યારનો સ્પાઇરુલિનાનો બજાર ભાવ છે તે 2000 રૂપિયા જેવો છે. તો આપણને ચોખ્ખો નફો આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 18 થી 19 લાખ રૂપિયા જેવો નફો મળી શકે છે અને પ્રતિ કિલોગ્રામ નફો જે છે 1450 રૂપિયા પર કિલોગ્રામ મળી શકે છે. તો સ્પાઇરુલિનાના જેવભાર કે એના પછી કઈ કઈ પ્રોડક્ટો આપણે બનાવી શકીએ છીએ અને કઈ ઇન્ડસ્ટ્રીમાં આપણે તમે જોઈ શકો છો કે લોકલ લેવલે પણ ફૂડ માટે ઘણા લોકો યુઝ કરે છે, ચોકલેટ બનાવે છે, પછી ઘણી બધી મેડિસિનોમાં જે આપણે રોજિંદા જીવનોમાં લઈએ છીએ તેમાં પણ આ સ્પાઇરુલિનાનો બહુ જ મોટો ઉપયોગ છે. અને સ્પાઇરુલિના તો છે તો તેમાંથી એક કમ્પાઉન્ડ જે આપણે એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે તેને ફાઇકોસાઇનિન કહેવાય છે. તો આ જે ફાઇકોસાઇનિન છે જે સ્પાઇરુલિનામાંથી નીકળતો કુદરતી રંગ છે અને તે મેડિસિનલની પ્રોપર્ટી છે જેનો બજારમાં લાખોમાં ભાવ છે. અને આ ઉપરાંત કોરોનાની મહામારી ટાઈમે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોએ આનો ગોળીના રૂપમાં લઈને ઘણી ઇમ્યુનિટી અને રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગ કરેલો અને વાયરસ માટે લડવા માટે સ્પાઇરુલિનાની ખૂબ ભૂમિકા સાબિત થઈ છે. એટલે ભવિષ્યમાં આ પાકની માંગ રહેવાની છે અને આમાંથી એવું નહીં કે ઓનલી મેડિસિનલ વેલ્યુ, તેમાંથી આપણે બાયોપ્લાસ્ટિક જેવા પણ પદાર્થો, પીએચબી અને પીએચએ જેવા પદાર્થો પણ એક્સટ્રેક્ટ કરીને તેના ઉપર આજનું જે વૈજ્ઞાનિક ઢબ છે તે કામ કરી રહી છે. તો સ્પાઇરુલિનાની બહુ ઉપયોગી સજીવ એક આપણે માની શકીએ અને એક સંકલિત દ્રષ્ટિકોણ આપણે જોવા જઈએ તો ઇકોલોજી એટલે કે પર્યાવરણ શાસ્ત્ર પ્રમાણે આપણે એને પ્રાથમિક ઉત્પાદક કહી શકીએ. એક તો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, CO2નું પ્રમાણ ઘટાડે છે. તો એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજના સમયમાં જ્યારે પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જનો સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ. તો જૈવ શુદ્ધિકરણ માટે એટલે રેમિડિએશન પણ અત્યારે પોલ્યુશનનું પ્રમાણ પાણીમાં પણ વધી રહ્યું છે અને હવામાં પણ વધી રહ્યું છે. તો પોષક તત્વોનું શોષણ કરીને તેમાંથી પણ આપણે આ જે છે ન્યુટ્રિયન્ટ મેળવીને ત્યાં સ્પાઇરુલિના જેવી આલ્ગીને ગ્રો કરવી પાણીમાં. અને ભારે ધાતુ જેમ કે હેવી મેટલ આપણે જે કહીએ તેનું ભારે ધાતુઓ પણ આજકાલ પાણીમાં વધારે જોવા મળે છે. તો તેને આપણે રેમિડિએશન કરવી. અને મત્સ્ય ઉછેરમાં પણ તેના બહોળા ઉપયોગ છે. જેમ કે ફીડ એડિટિવ તરીકે પણ ઘણા બધા સંશોધનો થયા છે અને ફિશ મિલની કોસ્ટ વધતી જાય છે ડે બાય ડે. તો તેનું રિપ્લેસમેન્ટ માટે પણ આપણે તેનો યુઝ કરી શકીએ. અને પોષણ માટે તો મેં તમને જણાવ્યું પ્રમાણે ઉચ્ચ પ્રોટીન, ફાઇકોસાઇનિન એક રંગદ્રવ્ય અને એક એન્ટીઓક્સિડન્ટ અને બધી પ્રોપર્ટીમાં જોવા મળે છે અને સૂક્ષ્મ પોષક તત્વો પણ એમાં ભરપૂર પ્રમાણમાં છે. તો આપણે સ્પાઇરુલિનાને એક બહુઉપયોગી જૈવિક એટલે કે મલ્ટીપર્પઝ ઓર્ગેનિઝમ આપણે બધું સંકલિત કરીને આપણે એક સારી રીતે આમાં આગળ વધી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તો પરંપરાગત ખેતીની સાથે પૂરક આવક તરીકે આધુનિક પદ્ધતિ પ્રમાણે સ્પાઇરુલિનાનો ઉછેર એ ખૂબ નફાકારક વ્યવસાય બની શકે છે. અને અમારી યુનિવર્સિટી મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય હંમેશા તમને આ ટેકનિકલ માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. મને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અભિનંદન ભૌતિકભાઈ. શ્રી ભૌતિકભાઈએ આપણને જે સ્પાઇરુલિના છે એના વિશે જે માહિતી આપી અને એના ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ કે એ સુપર ફૂડ છે અને જો આપણે એનો ઉપયોગ કરી અને એને એક ઉદ્યમ તરીકે સ્વીકારીએ તો ચોક્કસ એમાં આપણને નફાકારક તેમજ સારો એમાં ઉદ્યમ દેખાય એવું છે. તો આ માટે હું વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી શ્રી ભૌતિકભાઈ તમારું
અભિનંદન અને આભાર પાઠવું છું. અને બીજું કે મિત્રો, આપને આ પ્રકારનો તમે કાર્યક્રમ નિહાળતો હોય અને કોઈ પ્રશ્ન થાય તો તમે અત્યારે જ ભૌતિકભાઈને પૂછી શકો છો. લાગે કોઈ પ્રશ્ન નથી. આપણને આ પ્રકારનો ક્યારેય પણ જો પ્રશ્ન થાય સ્પાયરુલિના વિશે અથવા અન્ય કોઈ, તો આપ આ પ્રકારના પ્રશ્નો અમને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 ગાંધીનગર તરફ ટપાલ, ઈમેલ કે પત્ર દ્વારા મોકલી શકો અને અમે આપના પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવા પ્રયત્ન કરીશું. આપનો દિવસ શુભ રહે.